Good evening. Praise the Lord. Hallelujah. પ્રભુની સ્તુતિ થાવ. સાધની સલામ. ફરીવાર જે ઈશ્વરે, જે પ્રભુએ, જેમના વાલા દીકરાએ તમને અને મને તેમના લોહીમાં ખરીદી લીધા અને તમારા અને મારા પાપોને માફ કરી આપણને નવું જીવન આપ્યું. તેમનું ભજન કરવા માટે ફરીવાર તેઓ આપણને આ સંગતમાં લઈને આવ્યા છે. આમીન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ખરેખર આ એવો સમય છે કે જેમાં આપણે પ્રભુનું ફરીવાર પવિત્ર નામ લઈ શક્યા છે. નહીં, ઘણા બધા લોકો સવારનો ઓડિયો ખાલી સાંભળતા હોય છે. હું જોઉં છું એના નંબર ઓફ પર્સન્સ વધારે હોય, સાંજના ઓછા હોય છે. પણ સાંજે પણ જેમ દિવસની શરૂઆત કરીએ છીએ અને એવી રીતના સાંજ પણ આપણે માટે એટલી અગત્યતા છે. સાંજ એ આપણને બતાવે છે કે આપણે ગમે તેવી પરિસ્થિતિમાં હતા, ગમે તેવી મુશ્કેલીઓમાં હતા અથવા છે પસાર થઈ રહ્યા છે, પણ છતાંય પ્રભુએ તમારાના માટેના કોઈ આશીર્વાદોને રોક્યા નથી અને કોઈ બાબતો આપણને રોકી શકી નથી અને પ્રભુએ આપણને આ સુંદર સાંજ બતાવી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તમે જુઓ, જેમના ઘરોમાં સવારે કોઈ વ્યક્તિ હતા, સાંજે નથી રહ્યા. જેમ કે હું મારો પર્સનલી દાખલો આલું કે એક ક્રિસમસ એવી હતી કે સવારમાં મારા મમ્મી ચોક્કસ કોમામાં બેડ પર હતા પણ સાંજે નહોતા. એક નવું વર્ષ એવું આવ્યું કે સવારમાં મારા પપ્પા સાથે મેં વાત કરી મોર્નિંગમાં, પણ બપોર પછી તે ન હતા. નહીં, એટલે જ્યારે આપણે સાંજે આવીએ છીએ પ્રભુની પાસે અને જ્યારે આપણા સર્વવાલાઓ છે, જેમના પર આપણે પ્રેમ રાખે છે, જેઓ આપણા પર પ્રેમ રાખે છે, એમની સાથે આપણા કુટુંબ પરિવાર સાથે જ્યારે પ્રભુની આગળ નમવાની તક મળે છે તો એ બહુ મોટી બાબત છે વાલા મિત્ર. હાલેલુયા. અને એવી ખોટો જે કોઈ ભરી શકતો નથી ઈશ્વર સિવાય, કેમ કે આપણે ચોક્કસ પુનરુત્થાનની પ્રભાતે મળવાના છે. પણ જે ખાલીપો હોય, જે હૃદયમાં દુઃખ હોય, અથવા એ જે કે વ્યક્તિ જે આપણા ઘરને માટે મોભો હોય, કમાનાર હોય, એ જ્યારે આપણી પાસે ન હોય ત્યારે ઘણા બધા જીવનોમાં એનો બહુ મોટો ફરક પડતો હોય છે. નહીં, અને એ જગ્યા પ્રભુ આપણા માટે લે છે. હાલેલુયા. અને માટે પ્રભુની સ્તુતિ કરીએ કે જ્યાં સુધી પ્રભુએ આપણને આપણા વહાલાઓ પણ આપ્યા છે અને એવી જગ્યાઓમાં પ્રભુએ પોતાની પવિત્ર હાજરી રાખીને આપણને હિંમત, બળ, આપણને દિલાસો, આપણને સામર્થ્ય પણ પૂરું પાડ્યું છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. ઘણીવાર આપણું પરિવાર રહેતું નથી કે આપણે એકલા થઈ જશે, પણ પ્રભુ એવા એટલા બધા આત્મિક પરિવારો આલે છે કે જેમને હૂપ દ્વારા, તેમની પ્રાર્થના દ્વારા, તેમના સારા શબ્દો દ્વારા, તેમની આપણા માટેની જે લાગણીઓ દ્વારા અથવા બીજી રીતના તેમની મદદ દ્વારા પ્રભુ આપણને ઊભા રાખે છે. હાલેલુયા. હું બીજા અર્થમાં ઘણી વાર કહું છું કે ઘણા બધા એવા લોકોને પ્રભુએ તમારા અને મારા માટે દૂતોના રૂપમાં રાખ્યા છે. હાલેલુયા. પ્રભુ તેમના દ્વારા વાત કરે છે, હૂપ આપે છે, આપણી જરૂરિયાતો પૂરી પાડે છે. અને માટે હું તમને કહેવા માંગીશ કે કદી નિરાશ ન થશો. ચોક્કસ આપણે માણસો છે અને ઘણી બધી વાર ભૂલો કરીએ છીએ, ભૂલ થઈ જાય છે. ઘણીવાર એવું બને છે કે પ્રભુ તરત માફ કરી દે છે, પણ માણસો નથી કરતા. પણ એવા સમયમાં પણ આપણે માણસો તરફ નહીં, પ્રભુની તરફ આપણી દ્રષ્ટિ રાખીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ કહે છે મારી તરફ જુઓ. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુમાં આગળ વધીએ. ઘણીવાર અમુક ભૂલો એવી હોય છે કે ઘણા લાંબા વર્ષ સુધી એમાં થઈને પસાર થવું પડે છે. એ ભૂલમાંથી બહાર નીકળતા હતા, બદલાતા વાતાવરણ કે સમય કે જીવન કે કુટુંબ કે પરિવાર કે લગ્ન જીવન કે કુટુંબના સંબંધો બદલાતા બહુ લાંબો સમય લાગે છે. પણ હું તમને ચોક્કસ કહેવા માગું છું કે જો આપણે પ્રભુની સાથે જોડાયેલા છે તો એકાંદરે બધું હિતકારક નીવડે છે. પ્રભુનું વચન
મેં કબૂલ કરી લીધું. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે પણ એવી બાબતોમાં, દરેક સંજોગોમાં, દરેક પરિસ્થિતિઓમાં પ્રભુના વચનોને કબૂલ કરીએ. હાલેલુયા. મારાથી ભલે શક્ય નથી, પણ મારા પ્રભુ તો કરી શકે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હું ઘણીવાર મારા ટીમ મેમ્બર સાથે, મારા આત્મિક સાથીઓ જે છે એમની સાથે વાત કરતો હોઉં છું કે મારી આ બાબત જે મને જોઈએ છે ને એ આ જગ્યાએ છે. હવે પ્રભુ એમના દૂતો દ્વારા એ મને પહોંચાડે એના માટે પ્રાર્થના કરો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મને વિશ્વાસ છે કે જે માણસોને અશક્ય છે મારા માટે તો સંપૂર્ણ અશક્ય છે, પણ મારા પ્રભુ એને ચોક્કસ એ બાબતને મારા સુધી લઈને આવનાર છે. નહીં, તમે જો વિશ્વાસ કરશો, વિશ્વાસથી એલિયાએ જાહેર કર્યું, રાઈટ, કે હવે પછી વરસાદ અને ઓશ મારા કયા પ્રમાણે પડશે. રાઈટ, હાલેલુયા. જઈને આબ રાજાને કહી દો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આબ રાજા બહુ ગુસ્સે થાય છે, મારા દેશમાં તો દુકાળની વાતો કરે છે, અને એને સંતાઈ પણ જવું પડે છે. નહીં, અને મારવા માટે, મારી નાખવા માટે શોધવામાં પણ આવે છે, પણ દેવ એને એક સુરક્ષિત સ્થાન પર લઈ જાય છે, કે છે કરંથી નાળા પાસે જતો રહે. હાલેલુયા. અને ઘણા લાંબા સમય સુધી પ્રભુએ ત્યાં તેનું પોષણ પણ કર્યું. અને કોના દ્વારા? કે છે કાગડાઓ દ્વારા. કાગડા છીનવીને લઈ જાય. જો હાથમાં રોટલી લઈને ઉભા હોય ને તો લઈને જતા રહે, નાના બાળકના હાથમાંથી, મોટાના હાથમાંથી લઈને જતા રહે, કશું કહેવાય નહીં. બરાબર, છીનવી લેનાર, આત્મા ધરાવનાર પક્ષીઓ જેમને પ્રભુએ આજ્ઞા કરી તેઓ એલિયા માટે ખોરાક લઈને આવતા હતા. પ્રેઝ ધ લોર્ડ. ખરેખર આપણા પ્રભુ માટે આપણે જો વિચારીએ ને તો એવા અદ્ભુત કામો છે, એવી એટલી બધી તેમની કૃપાને દયા છે. અને જો ખરેખર હું તમને કહું, જો એમની દયા કે કૃપા ન હોત ને તો હું આ બોલવાને પણ લાયક ન હતો. પણ પ્રભુએ મને પાપના કિચ્છળમાંથી ખેંચી કાઢ્યો, હે ને, તમાકુના ખાડામાંથી બહાર કાઢ્યો, પડીકીના ખાડામાંથી બહાર કાઢ્યો, જગતના જીવનમાંથી બહાર કાઢ્યો અને સ્થિર કર્યો. હાલેલુયા. પડી પણ ગયો, પણ પ્રભુએ ફરીથી પાછો ઊભો કર્યો. નિરાશ પણ થયો, દુઃખી પણ થયો, પણ એ બધું મારા માટે જાણે ગુણકારક મારા પ્રભુએ બનાવી દીધું. હાલેલુયા. અને એટલા માટે હું તમને કહું છું કે તમે જેઓ સાંભળો છો એ બધા પર પ્રેમ કરે છે, એકલા મારા પર જ નહીં પણ સમગ્ર મનુષ્ય જાત પર તે પુષ્કળ પ્રેમ કરે છે. એવા લોકો માટે પણ જેઓ એમને નફરત કરે છે. હાલેલુયા. નફરત કરનાર લોકો પર જો પ્રભુના નામે માગશે તો તેઓ પામશે, કેમ કે પ્રભુનું વચન છે, જે કોઈ મારે નામે માગશે એને એ પ્રમાણે થશે. કન્ડિશન છે કે જગતની બાબત મોજ શોખને માટે ના હોય. હું લાખો કે કરોડો રૂપિયા માગું, પ્રભુ ભરીને બેગો ભરીને મને આપો, તો એ પોસિબલ નથી. પણ હું પ્રભુને કહું છું, પ્રભુ મારા કુટુંબને ચલાવજો, દોરજો, અમને ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, અમને સાજા રાખજો, તંદુરસ્ત રાખજો, તમારું કામ કરવા માટે તમારી દોરવણી આપજો. તો પ્રભુ મારું સાંભળશે, અને પ્રભુના કામ કરવાના માટે જે જરૂરિયાતોની અછત પડે છે એને માગું છું તો એ આપશે. અને ત્રીજી ને છેલ્લી બાબત જે છે એ જ છે, પ્રભુના કામ કરવાના માટે એક એવી મોંઘી વસ્તુની જરૂર છે કે જ્યાં અમે પ્રભુના નામમાં કાર્ય કરી શકીએ જઈને. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. મારા માટે પણ પ્રાર્થના કરજો, હું તમારા માટે પ્રાર્થના કરીશ. હાલેલુયા. પાઉલ કહે છે કે અમારા માટે પણ પ્રાર્થના કરજો. હાલેલુયા. શરમાવાની જરૂર નથી બીજાઓને કહેતા કે અમારા માટે પ્રાર્થના કરજો, કેમ કે આપણને પ્રભુને પોતાને પ્રાર્થનાના બળની જરૂર પડી. ગેથસેમાના વાડીમાં તમે રહીને પ્રાર્થના કરો. હૂંફની જરૂર પડી તો આપણે તો માણસો છે, માટે અભિમાન ના રાખે કે આપણે સેવક કે સેવિકા થઈને કોઈને આપણે એવું કહીએ કે ના, કંઈ મારા માટે પ્રાર્થના કરજો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે સાંજના સમયમાં પ્રભુની આગળ ફરીવાર નમી જઈએ. વલા પ્રભુ, અમે તમારી
સ્તુતિ કરીએ છીએ. અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમને ધન્યવાદના અર્પણ ચડાવીએ છીએ. પ્રભુ થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ જીસસ. આખા દિવસની સંભાળને માટે, દરેક સમયે ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપવાના માટે, દરેક મુસાફરીમાં સંભાળપૂર્વક દોરી જવાના માટે, દરેક યોજનાઓને, આયોજનને સફળ કરવા માટે, અમારા હાથના કામોને આશીર્વાદિત કરવાના માટે, અને પ્રભુ અમને પાપ અને પાપરૂપી રસ્તાઓથી બચાવવાના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તેમ છતાં પણ દિવસ દરમિયાન પ્રભુ અમે જે ભૂલો કરી છે, પાપ કર્યા છે, તમારા કયામાં રહ્યા નથી, તમારા હૃદયને પ્રભુ હવે દુઃખ પહોંચાડ્યું છે. કૃપા કરો, દયા કરો, ક્ષમા કરજો પ્રભુ, માફ કરો પ્રભુ. આકાશના ઈશ્વર, દરેક સાંભળનાર માટે તેમના જીવનોમાં નેહમ્યા 2:20 પ્રમાણે ફતેહ માંગીએ છીએ. જે પણ બાબતો હોય પ્રભુ, તેમના હૃદયની ઈચ્છાઓ હોય, સાજાપણા માટે હોય, મકાન માટે હોય, જોબ માટે હોય, કોઈ વાહન માટે હોય પ્રભુ, બાળક ધન માટે હોય, લગ્નના આશીર્વાદ માટે હોય, સેવાને માટે હોય પ્રભુ, સેવાકીય બાબતોમાં હોય પ્રભુ, તમે આજે સાંભળનાર એક વ્યક્તિઓના જીવનમાં, દરેક સેવક અને સેવિકાઓના જીવનમાં પ્રભુ તમે કાર્ય કરજો. અને આજે સાંજે ઘણા બધા લોકો આભાર સ્તુતિ લઈને પ્રભુ તમારી સમક્ષ નમી જાય, પોતાના જીવનમાં તમારો મોટો મહાન બદલો મળેલો તેઓ જોઈ શકે, પ્રાર્થનાનો જવાબ જોઈ શકે, અને પ્રભુ જાણે આશીર્વાદનો પ્રભુ આશીર્વાદ રૂપી પ્રભુ આભાર સ્તુતિનો મેળો પ્રભુ સાંજે ગામે ગામમાં, ઘરો ઘરમાં ભરાઈ જાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અને પ્રભુ સાંજના સમયે આ અમારું બોલવું પ્રભુ સંધ્યાકાળના યજ્ઞ સમાન થાવ, અને પ્રભુ અમારા હાથોને આકાશ તરફ ઊંચા કરવા એ ધૂપ સમાન થાવ પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. દરેક વિશ્વાસી ભાઈ બહેનો જે આ સંગતમાં સાંભળે છે તેમના માટે આ સમય પુષ્કળ અને પુષ્કળ આશીર્વાદિત થાવ. બીમારો જો આ સંગતમાં છે તો તેઓ સાજા થઈ જાય, સાંભળીને વિશ્વાસ કરે છે તે તેઓ સાજાપણું હમણાં જ મેળવે પ્રભુ. તેમના ઘરોમાં પ્રભુ તમારી શાંતિ ઉતરી આવે, તમારો પ્રેમ, આનંદ અને શાંતિ સર્વનો કબજો લે, અને દરેક એવી અમંગળ બાબતો, તંત્ર મંત્ર પ્રભુ પિતા, જાદુ ક્રિયા પરમેશ્વર પિતા, અને પ્રભુ જે કઈ પ્રકારની અશુદ્ધ આત્માની બાબત હોય પ્રભુ ઈસુના નામના તેમના ઘરોમાંથી અત્યારે બળીને ભસ્મ થાય પ્રભુ, અને કદી ફરીથી એ ઘરોમાં પ્રવેશ ન કરે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. દરેકને શુદ્ધ કરો, પવિત્ર કરો, ક્ષમા કરો અને પાછા લાવો પ્રભુ. દરેક ખરાબ બાબતોમાંથી છોડાવો, દરેક બંધનોમાંથી, વ્યસનોમાંથી, ખરાબ સંબંધોમાંથી પ્રભુ છુટકારો આપજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અત્યારે ખાસ પ્રભુ અમે તમારી પાસે નમ્યા છે ત્યારે પ્રભુ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી પણ ઈચ્છા, તમારી જ ઈચ્છા પૂરી થાવ, અને પ્રભુ જેમ પરમેશ્વર પિતા જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ, અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરી છે. અને જેમ પ્રભુ અમે અમારા ઋણીઓને માફ કરીએ છીએ પ્રભુ, એમ અમારા સર્વ ગુનાઓ પ્રભુ અમને ક્ષમા કરજો. અમારી પ્રાર્થના વચ્ચેથી પ્રભુ એ સર્વ અમારી ભૂલોને માફ કરીને રૂકાવટરૂપને દૂર કરજો પ્રભુ. દરેકને નોકરી, ધંધા, રોજગાર આપજો પ્રભુ. કાનૂની બાબતોમાંથી બચાવજો, લડાઈ ઝઘડામાંથી, અને જે કંઈ પરમેશ્વર એવી બાબતો છે જે તમારા બાળકોને નડતરરૂપ છે એ દૂર કરજો. અમારા સતાવનારાને પ્રભુ તમે બદલી નાખજો, રૂકાવટરૂપ છે તેમને બદલી નાખજો. અમારી નાની નાની સેવાઓ પ્રભુ, એમાં જે અટકાવો છે, રૂકાવટો છે પ્રભુ, એને દૂર કરો પ્રભુ. અમારી સેવાઓ દ્વારા તમને મહિમા મળે પ્રભુ પિતા.
એવું તમે થવા દો. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા થતી અમારી સેવા દ્વારા તમે મહિમા પામો. જે છેલ્લી બાબત પ્રભુ અમે તમારી આગળ રજૂ કરી છે પ્રભુ, એના રસ્તા ખુલ્લા કરજો પ્રભુ. ખાસ પ્રભુ જે મકાનો વેચવાના છે વેચાય, જે ખેતરમાં પ્રભુ તમારી સેવિકાના ખેતરમાં વિવિધ નામો છે એ નીકળી જાય, જેમનો પ્લોટ વેચવાનો છે અથવા પૈસા રોકાયેલા છે પ્રભુ પિતા, અથવા પ્રભુ તેમની સાથે છેતરપિંડી થઈ છે પ્રભુ, એ સર્વને તમે ન્યાય અપાવજો પ્રભુ. એક મકાન પ્રભુ જેને માટે અમે બહુ આગ્રહથી પ્રાર્થના કરે છે, એ મકાન વેચાઈ જાય આજે પ્રભુ, એવું તમે થવા દેજો. સાથે પરમેશ્વર પિતા વિધુરો, વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીને, વિકલાંગોની પણ તમે સાથે રહેજો પ્રભુ. અને આ જેમ આ દિવસમાં તમે અમારી સાથે રહ્યા છો પ્રભુ, એમ આગળના સમયમાં અમારી સાથે રહેજો. અમારી સર્વ પ્રકારની અરજ કરજ પૂરી કરજો. અમારી મિનિસ્ટ્રીને પ્રભુ અમે તમારા હાથમાં સોંપે છે, અમારી ટીમને તમારા હાથમાં સોંપે છે, સાંભળનારને, વિશ્વાસ કરનારને તમારા હાથમાં સોંપે છે. અને પ્રભુ તમે અમારા સ્ત્રોત બનજો, અને પ્રભુ તમારા દ્વારા અમારી સર્વ પ્રકારની ખોટ પૂરી થાય, અને પ્રભુ દરેક જરૂરિયાતો તમારા નામમાં પૂરી થાય એવું થવા દેજો. આગળના સમયમાં રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, અને તમારું ભજન કરી શકીએ એના માટે સવારમાં ફરીવાર તમે અમને દોરી લેજો માંગતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામ આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.